દિવાળીના દિવસે અમે જ્યારે તમારા ગામની મુલાકાત લીધી ત્યારે તમારું જ ખેતર હતું અને તમારી જ દીકરીઓ બધા ખેતરમાં કામ કરતા હતા અને એમણે મેં પૂછ્યું કે તમારા પિતા જેલવાસ ભોગવી રહ્યા છે તો તમને દુઃખ થાય છે? તો એનો જવાબ એમ હતો કે અમને દુઃખ તો થાય છે પણ આનંદ થાય છે કે અમારા પપ્પા ખેડૂતો માટે લડ્યા છે અને જેલમાં ગયા છે. તો મેં એને બીજો સવાલ એ કર્યો કે કદાચ પાછું કોઈ આવું આંદોલન થાય તો તમે તમારા પપ્પાને જવા દેશો? તો એ બહાદુર દીકરીઓનો એવો જવાબ હતો કે અમને આનંદ છે ને હજુય આંદોલન થશે ને તો અમે અમારા પપ્પાને મૂકશું. અને તમારા આખા ગામની એવી એકતા મેં જોઈ છે ત્યારે આખું ગામ મળી અને તમારા ખેતરનું કામ કરતા હતા. તમારા ગામના લોકોને શું કહેશો? જો સમગ્ર ગુજરાતના ખેડૂતોએ અમારા માટે ખૂબ ભગવાનને પ્રાર્થના કરી, અમે છૂટીએ એના માટે. અમારા ગામના લોકોએ તો કરી જ છે, પણ હું તમામ આખા ગુજરાતના ખેડૂતોને કહું છું કે ક્યારેય પણ આવી લડાઈ હોય અને આવી આરપારની લડાઈ હોય ત્યારે બધાય ખેડૂતોને સપોર્ટ કરે અને ખેડૂતોની સાથે રહે. અને અમારી જે લડાઈ હતી આ જય જવાન જય કિસાનની લડાઈ હતી, એટલે જે કિસાનોની દીકરીઓ હોય એ પણ જવાબ મોળો ક્યારેય નહીં આપે.